हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारू स्वागत है। आज આપણે બનાવીશું કોલેજિયન સુરતી ભેળ બનાવીશું। તો આ ભેળ આપણે ગ્રીન બનાવીશું। તો આ ભેળમાં આપણે ચટણી બનાવી લેશું। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે દરરોજ તમને નવા વિડીયો જોવા મળશે। તો ચાલો આપણે બનાવીશું ભેળ। तो अहीं आपणे पहला चटणी बनावी लेशुं। आ भेळ में चटणी बनावी बहुत जरूरी है, तो ज आपणो टेस्ट आवशे। तो अहीं मैं लीला धाणा लीधा छे। तमारे तीखाश माटे 2 થી 3 जेटला मैं मरचा लीधा छे। तमारे वधारे तीखाश जोती होय ते प्रमाणे तमे मरचा लई शको छो। अने आपणे आदुनो टुकड़ो एड करीशुं अने सींग एड करीशुं अने खांड अने स्वाद प्रमाणे आपणे मीठुं एड करीशुं अने उपरथी आपणे લીંબુ एड करीशुं એટલે આપણી જે છે। અને આ બરફના ટુકડા 4 થી 5 આપણે એડ કરીશું। મેં અહીંયા 2 જ એડ કર્યા છે। તમારે વધારે ચટણી બનાવવી તો તમે વધારે એડ કરી શકો છો। અને ઉપરથી આપણે લીંબુ નાખીશું એટલે એકદમ આપણે ચટપટો ટેસ્ટ આવશે। ખાટો ગળ્યો અને મીઠો ત્રણેય ટેસ્ટ આપણે આવશે। तो આપણે મિક્સર જારમાં આ રીતે આપણે ક્રશ કરી લેશું। તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ એવી ગ્રીન બની અને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું। તો આ ભેળ બનાવવી એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય છે। આ ભેળ સુરતની ફેમસ છે, કોલેજિયન ભેળ કહેવામાં આવે છે આ ભેળનું નામ। तो हवे आपणे आ ग्रीन चटणी बनी गई है। तो हवे आपणे एक बीजू गळुं पाणी पण एड करीशुं। तो 1 चमची जेटली मैं अहींया खांड लीधी छे एमां आपणे गरम पाणी छे ते एड करीशुं। 2 चमची जेटલું આપણે पाणी एड करीशुं। तेने पण आपणे बराबर मिक्स करी लेशुं એટલે कलर छे गरम पाणी नाखवाथी આપણો कलर छे ते भेळनो एकदम जळवाई रहे એટલા માટે આપણે गरम पाणीमां खांड पण ओगળી જાય અને कलर पण जळवाई रहे એટલા માટે આપણે गरम पाणी करीशुं। तो हवे तमे जोई शको छो आपणी खांड पण ओगળી जशे। आ रीते 2-3 वार हलावीशुं तो साइड में मूकी देशुं। अने हवे आपणे भेळ बनाववा माटे ममरा छे ते थोड़ोक भेज होय तो आपणे भेज छे अने आपणे ममराने सारी रीते तेलमां थोड़ाक शेकी लेशुं। तमे तेल वगर पण शेकी शको छो। तो अहींया अथवा तड़के तमारे सूकवी लेवा। मैं तड़के अमारे ओछो आवे छे एटले आपणे आ रीते आपणे करीशुं तो फटाफट आ भेळ बनी जाय छे जल्दी अने जे भेज होय ते पण નીકળી જાય છે એટલે આ રીતે ક્રિસ્પી જેવા મમરા હોય તો ભેળ ખાવાની એકદમ મજા આવે છે। તો તમે જોઈ શકો છો આપણા મમરા પણ શેકાઈ ગયા છે અને હવે આપણે ભેળ બનાવવાનું ચાલુ કરીશું। તો સૌથી પહેલા અહીંયા મેં ખારી સિંગ લીધી છે, ફોતરા છે તમારે કાઢી લેવા અને આને પછી આપણે મસાલા સિંગ એડ કરી છે। અને હવે જે મમરા છે તે શેકેલા એ આપણે એડ કરીશું અને તેને પણ બરાબર આપણે મિક્સ કરી લેશું। અને એક મોટી કાંદા ડુંગળી છે તેને મેં એડ કરી દીધી છે। ડુંગળી નાખવાથી આ ભેળમાં ટેસ્ટ બહુ સારો આવે છે। અને અહીંયા સેવ આપણે એડ કરી દીધી છે ઝીણી। તમે તમારા સ્વાદ મુજબ તમે વધારે ઓછું એડ કરી શકો છો। અહીંયા આપણે મીડિયમ બનાવીશું। હવે આ બધા મસાલા એડ કર્યા છે તેને બરાબર આપણે મિક્સ કરી લેશું। અને હવે આપણે ગ્રીન ચટણી છે તે થોડી થોડી એડ કરીશું, જેટલી આપણે જોઈતી હોય એ પ્રમાણે આપણે એડ કરતા જશું અને બરાબર મિક્સ કરી લેશું। તો આ ભેળ એકદમ ફટાફટ 5 મિનિટમાં બની જાય છે અને બહુ ટેસ્ટી બને છે। તમે ક્યારેય ન બનાવી હોય તો આ ભેળ બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો। 100% આ ભેળ સારી બને છે। ઓલી બીજી ભેળ તો આપણે ખાતા હોય પણ આ કોલેજિયન ભેળ એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ સરસ એવી બને છે। અને અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે એટલે આપણે આ હલકા નાસ્તા કરવાની આપણે બહુ મજા આવે છે। એટલે તમે જોઈ શકો છો આપણી ગ્રીન ભેળ બની અને રેડી થઈ ગઈ છે કોલેજિયન। તો હવે આપણે તમારે વધારે ઓછી ચટણી છે તમે કરી શકો છો। અને આપણે જે ગળ્યું પાણી છે એ આપણે સ્વાદ મુજબ
પોતપોતાની રીતે આપણે એડ કરીશું. એટલે અહીંયા 2 ચમચી જેવું મેં અહીંયા ગળું પાણી છે એડ કર્યું છે, વધારે કર્યું નથી, કેમ કે ખટાશની સામે ગળપણ હોવું જરૂરી છે. તો આપણી ભેળ છે તે બની ગઈ છે. તો ઉપરથી આપણે હવે થોડીક એવી આપણે સેવ છે અને સિંગના દાણા છે તે એડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણી ભેળ એકદમ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે. તો ગાર્નિશ માટે આપણે થોડાક સિંગના દાણા શેકેલા અને કાચી સિંગના, તો ભેળ બની અને રેડી થઈ ગઈ છે. તો સર્વ કરીએ બધા, અને ફટાફટ આ ભેળ સર્વ કરવાની છે, કેમ કે એકદમ ઢીલી ન થઈ જાય એટલા માટે. થેન્ક યુ.